તો લોકસભાના ઇલેક્શન પહેલા ભરૂચ લોકસભા બેઠક પણ ચર્ચામાં છે। ભાજપ સાંસદ મનસુખ વસાવાનું મોટું નિવેદન સામે આવ્યું છે। લોકસભા બેઠક પર અમે 5 લાખ મતોથી જીતીશું તેવું વસાવાએ જણાવ્યું। રાજ્ય અને કેન્દ્ર સરકારની યોજનાઓ જન સુધી પહોંચાડીશું। સાંસદ મનસુખ વસાવાએ છોટુ વસાવા અંગે પણ નિવેદન આપ્યું। છોટુ વસાવાએ કોંગ્રેસને ટેકો આપ્યો પણ ભાજપ સિવાય કોઈનું નહીં ચાલે। ભૂતકાળમાં ઘણા ગઠબંધન થયા પણ ભાજપ સામે નથી ફાવ્યા। કોંગ્રેસ, બીટીપી અને આપ એકબીજા સાથે જ લડવાના છે। ભરૂચ લોકસભાને લાગે વળી છે ત્યાં સુધી આમ આદમી પાર્ટીના કેજરીવાલ નેતૃત્વ મુકામે આવ્યા અને જાહેર સભામાં ચૈતર વસાવાને ઉમેદવાર તરીકે જાહેર કર્યા। થોડા દિવસ પછી કોંગ્રેસે મમતાજબેન અથવા તો કોઈ પણ કોંગ્રેસનો ઉમેદવાર હશે એ રીતના એમની જાહેરાત કરી છે। અને સાથે રહીને 2 દિવસ પહેલાં મમતાજબેન આદિવાસી નેતા બીટીપીના જે કરતા હતા છોટુભાઈ વસાવાને એ એમના નિવાસસ્થાને જઈને મળ્યા અને છોટુભાઈએ પણ એમને એમના ટેકો આપવાની વાત કરી છે। પરંતુ ભારતીય જનતા પાર્ટી આનાથી જરા પણ ચિંતિત નથી, એટલા માટે કે ભૂતકાળમાં પણ આવા ગઠબંધનો થયા છે। છોટુભાઈ પણ ખુદ અનેક લોકોને ભૂતકાળમાં અલગ અલગ રીતના એમને જેમને યોગ્ય લાગે તેવા લોકોને સમર્થન કર્યું છે, છતાં પણ એ લોકો ભાજપની સામે એ ફાવ્યા નથી। કોંગ્રેસ અને બીટીપી અને આમ આદમી પાર્ટી ત્રણ લોકો એકબીજા સામે લડવાના। 3.5થી આગળ વધીને અમે 5 લાખ મતથી આ ભરૂચ લોકસભા અમે જીતી।